નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં શ્રી એસ એન વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સ્ટાન્ડર્ડ 9 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 નો અભ્યાસ કરી રહ્યા હતા. આજે આપણે આ ચેપ્ટર 8 ની અંદર થોડું આગળ વધારીએ તો એની અંદર આપણે સમજીશું આમુખના આધાર સ્તંભો. એ આમુખના આધાર સ્તંભ, જે આમુખ એ આધાર સ્તંભો ઉપર ટકી રહ્યું છે, બંધારણ ટકી રહ્યું છે. તો એના 3 એવા અલગ અલગ બાબતોની આપણે ચર્ચા કરવાની છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય, આમુખના અલગ અલગ આધાર સ્તંભો વિશે માહિતી આપો. તો 3 એના મુખ્ય આધાર સ્તંભો છે. નંબર 1 લોકશાહી, નંબર 2 સમાજવાદી અને નંબર 3 બિન સાંપ્રદાયિકતા. લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા આ 3 આમુખના આધાર સ્તંભો છે અને એના ઉપર જ આ ટકી રહ્યું છે આમુખ. તો આજે આપણે એ વિગતવાર ત્રણેયની ચર્ચા કરીશું. લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. તો આ 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. આમ તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણના આમુખની અંદર એ વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા વગેરે જેવા શબ્દો છે. જે પૈકીના મુખ્ય 3 જે આધાર સ્તંભો છે, એ 3 આધાર સ્તંભ લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા, એ 3 મહત્વના આધાર સ્તંભો છે. આધાર સ્તંભ ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો, પણ તેમાંનો સૌથી મહત્વના 3 એ આધાર સ્તંભો વિશેની આજે આપણે ચર્ચા કરીશું. તો એમાંનું પહેલું આધાર સ્તંભ લોકશાહી. લોકશાહી વિશે કોણ નથી જાણતું વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ જાણો છો, છતાં પણ આપણે લોકશાહી વિશે, એ ભારતના આ આમુખનો મુખ્ય આધાર સ્તંભ છે જે લોકશાહી, અને એના ઉપર જ આ દેશનું શાસન ટકી રહ્યું છે. તો એના વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, લોકશાહી, આમ તો લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ છે. શું શબ્દ છે આ શબ્દ? મૂળ ગ્રીક શબ્દ છે. મૂળ ગ્રીક શબ્દ લોકશાહી છે. અને એ લોકશાહી ઉપર આપણે એની આગળ આપણે વાત કરીએ તો ડોમ્સ લોકો, અને એ સત્તામાંથી ઉતરી આવતા એ ગ્રીક શબ્દ ઉપરથી આ ઉતરી આવેલો આ શબ્દ ડેમોક્રેટી જેને કહેવામાં આવે છે. લોકશાહી એટલે ડેમોક્રેટી, અને એ ડોમ્સ એટલે લોકો, ક્રેટોસ એટલે સત્તા પરથી ઉતરી આવ્યા છે. એ અમુક વ્યક્તિઓના હાથમાં જે નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં જે છે એવી લોકશાહી રાજ્ય વ્યવસ્થા છે, જેમાં દેશના લોકો આર્થિક, સામાજિક, રાજકીય ન્યાય મેળવવા શકતા હોય, રાજ્ય વ્યવસ્થાના ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય, એ પ્રકારની લોકશાહીની અહીંયા વાત કરવામાં આવી છે. એટલે કે લોકશાહી એટલે કે ડેમોક્રેટી જેને કહી શકાય. એ શબ્દ ઉપરથી આ ઉતરી આવેલો આ શબ્દ અમેરિકન રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ લોકશાહી વિશેની વ્યાખ્યા પણ સરસ મજાને આપે છે. ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ.
એટલે કે લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી ચાલતી શાસન વ્યવસ્થા, જેને આપણે લોકશાહી શાસન વ્યવસ્થા પણ કહી શકીએ છીએ. હવે આ લોકશાહી શાસન વ્યવસ્થા જે છે એની અંદર ભારતના બંધારણમાં સાર્વત્રિક રીતે પુખ્ત વયે મતાધિકાર, એ મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ, એમાં બંને સંસદ આવી જાય, રાજ્યસભા અને લોકસભા, કારોબારી એટલે કે પ્રધાનમંડળ અને એમનું વહીવટી તંત્ર જવાબદાર હોય છે. એટલે કે ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે લોકસભા, કારોબારી એ જવાબદાર હોય છે. લોકશાહીમાં એ જવાબદાર હોય છે. કારોબારીને આબિત સત્તા નથી. આબિત એટલે બહુ જબરજસ્ત વધારા પ્રમાણમાંની સત્તા કારોબારીને આપવામાં આવેલી નથી લોકશાહીની અંદર. તેથી નિયત સમયમાં જ એટલે કે નિયત સમય મર્યાદામાં જ એ સત્તાનું સુકાન તેને સોંપાય છે. એટલે એ જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી એ રાજ્ય એટલે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતી રાજ્ય વ્યવસ્થા એ સાચી લોકશાહી છે. અને એ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટેની એ સાચી લોકશાહીની વ્યાખ્યા છે. તો આ પ્રતિનિધિમાંથી બનેલા પ્રધાનમંડળમાંથી જ સ્થાપિત થયેલા હોય છે. એટલે આ લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન વ્યવસ્થા એ જ સાચી સત્તા લોકોમાંના પ્રતિનિધિઓને જ મળે છે. એટલે પ્રધાનમંડળ દ્વારા જ એ રચિત, સ્થાપિત થયેલી હોય છે. હવે પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારતીય લોકશાહીની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંડળ છે એ સંસદને જ જવાબદાર હોય છે. ઘણા બધા દેશોમાં લોકશાહી છે, પણ ઘણા બધા દેશોમાં ભારતીય લોકશાહી પ્રમાણે ત્યાં એવી લોકશાહી આપણને જોવા મળતી હતી જે આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા. તો એ ભારતીય લોકશાહીની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કારોબારીઓ જે છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદની અંદર એ સંસદને જવાબદાર હોય છે. ઘણા બધા દેશોમાં એ પદ્ધતિ લાગુ હોતી પણ નથી. દરેક દેશ માટે અલગ અલગ પોતાની લોકશાહી શાસન વ્યવસ્થા હોય છે. જેમ ભારતની અંદર સંસદીય લોકશાહી છે, જેમ અમેરિકામાં પ્રમુખીય લોકશાહી છે. એટલે સંસદને જ એ સંપૂર્ણપણે પ્રધાનમંડળ જવાબદાર હોય છે. એ ઉપરાંત લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકારથી ચૂંટાઈને આવે છે, તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. એટલા માટે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે એનું કારણ શું છે? તો કે પ્રજા દર વર્ષે જે ઉમેદવાર ચૂંટવાની લાયકાત ધરાવે છે, મતદાનની પાત્રતા ધરાવે છે, એ દરેક ઉમેદવાર ચૂંટણી લડી અને પોતે વિજેતા થઈ શકે છે. એટલે ભારતમાં વંશ પરંપરાગત એ લોકશાહી શાસન વ્યવસ્થા નથી કે ફલાણાનો છે એ ફલાણાનો વડાપ્રધાન બને, ફલાણો મુખ્યમંત્રી બને, એવી ભારતીય લોકશાહીમાં વ્યવસ્થા છે નહીં. જે ચૂંટાઈને આવે છે સાર્વત્રિક રીતે પુખ્ત વયે એ તમામ સત્તા ઉપર આવી શકે છે. એટલે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકાતું નથી. એટલે 5 વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો પર, સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો ઉપર કામ કરે છે. તેથી તેને
જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, જવાબદાર સરકાર. જવાબદાર સરકાર કોને કહે છે? એક ગુણની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જવાબદાર સરકાર કોને કહે છે, તો સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો ઉપર કામ કરે છે તેવી સરકારને જવાબદાર સરકાર કહેવામાં આવે છે. હવે સંસદીય સરકાર એ જવાબદાર સરકાર છે, કારણ કે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો પર કામ કરે છે, તેથી તેને આપણે જવાબદાર સરકાર કહીએ છીએ. હવે ભારતની લોકશાહી સરકાર એ સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની ભાવનાનો સ્વીકાર કરે છે. એથી આગળ ભારતમાં જે પણ એ સ્વીકાર કરે છે એના હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવેલી છે. એથી આગળ બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકારનો હક આપીને એમની હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. હવે બંધારણમાં ધર્મ, જાતિ, ભાષા, લિંગના ભેદભાવ વગર ગરીબ, પૈસાદાર, તવંગર એ કોઈ પણના ભેદભાવ વગર ભારતીય બંધારણે તમામને જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય અને એનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ હોય એવા તમામ વ્યક્તિઓને ભારતીય બંધારણે આ હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી, એ મતદારો ઉપર શ્રદ્ધા મૂકી છે. કોઈ એવો ક્રાઇટેરિયા વિદ્યાર્થી મિત્રો રાખવામાં આવેલો નથી. બધા જ સંપૂર્ણ રીતે લિંગ, ધર્મ, જાતિ, ભાષા, શિક્ષણ, ગરીબાઈ, તવંગરના ભેદભાવ વગર આ બંધારણે આપણને હિંમતપૂર્વક એ શ્રદ્ધા આપણે ઉપર મૂકી છે. તો લોકશાહીની અંદર ભારતીય બંધારણમાં મૂળભૂત હક, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, સંસદ, ધારાસભા, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર, ચૂંટણીની રચના, કાર્યો વગેરેની જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. તો આ જે લોકશાહી રાજ્ય વ્યવસ્થા તરીકે એક ઘોષિત કરે છે એનું કારણ તો કે ભારતમાં જે પણ બંધારણની અંદર આપણને મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર આપેલું છે, ચૂંટણીની રચના, કાર્યો વગેરેની જોગવાઈ એ ભારતની લોકશાહી રાજ્ય તરીકેની ઘોષિત કરવાના આ મૂળ એના મુખ્ય હેતુઓ એ સિદ્ધ કરે છે. આ ઉપરાંત સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર એટલે કે મેં તમને કીધું એમ જાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક, જન્મના ભેદભાવ વગર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાર યાદીમાં નામ નાગરિકે નોંધાવવાની આવશ્યકતા છે. નામ નોંધાવવું 18 વર્ષ થાય તો નામ નોંધાવવાની જવાબદારી દરેક મતદારની છે. તો ધર્મ, જાતિ, ભાષા, લિંગ ભેદભાવ વગર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને ભારતીય બંધારણે મતાધિકારનો અધિકાર આપ્યો છે, પરંતુ દરેક નાગરિકે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવું એની આવશ્યકતા પણ છે. તો આવી વિશેષ પ્રકારનો આધાર સ્તંભ લોકશાહી એ આમુખનો મેઇન આધાર સ્તંભ છે. હવે બીજો જે સમાજવાદી છે, આમ તો ભારતની અંદર 1976ની અંદર જે કટોકટી શાસન વ્યવસ્થા માનનીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, સ્વર્ગીય ઇન્દિરા ગાંધીના સમયની અંદર ભારતમાં વિદ્યાર્થી મિત્રો કટોકટી લાગવામાં આવી. એટલે એ ભારતમાં 1976માં કટોકટી શાસન વ્યવસ્થા દરમિયાન બંધારણના 42મા સુધારા પ્રમાણે
આમુખની અંદર આ સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. યાદ રાખજો, સમાજવાદી શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? તો કે 1976માં બંધારણના 42મા સુધારામાં આ સમાજવાદી શબ્દ છે એ ઉમેરવામાં આવ્યો. બંધારણમાં સમાજવાદી શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? તો કે 1976માં બંધારણના 42મા સુધારા પ્રમાણે આ સમાજવાદી શબ્દ છે એ આમુખની અંદર એ ઉમેરવામાં આવ્યો છે. હવે આ ભારતીય બંધારણ જે છે, બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો એનો મૂળ ઉદ્દેશ છે. હવે આ સમાજવાદી શબ્દ જે ઉમેરવામાં આવ્યો એનો મૂળ શું હતો? કે સામાજિક રીતે, આર્થિક રીતે તમામ જે લોકો જે પછાત હતા એમને સમાન રીતે વિકાસ કરે અને વિકાસ થાય અને આખા દેશની અંદર કલ્યાણ રાજ, સારામાં સારું રાજ આવે એ સ્થાપવાનો મૂળ એનો ઉદ્દેશ હતો. આમુખની અંદર તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય સમાનતા પ્રાપ્ત થાય એવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાનું સ્થાપવાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. એટલે ભારતના તમામ લોકો, ઘણા બધા એવા લોકો, વિદ્યાર્થી મિત્રો જે છે જેનું સમાજમાં રાજકીય લેવલે, શિક્ષણ લેવલે કોઈ એનું સ્થાન હતું નહીં, પરંતુ આ સ્થાન એમને મળે અને એના દ્વારા આખા ભારતની અંદર કલ્યાણ રાજ સ્થપાય એ માટે ભારતના તમામ નાગરિકોનું સામાજિક, રાજકીય, આર્થિક દ્રષ્ટિએ એમને સમાનતા મળે એ વિચારના ધ્યેયો સાથે આ શબ્દ એ ઉમેરવામાં આવ્યો. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સિદ્ધાંતોનું ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન, વિતરણ વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. જુઓ, સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન, વિતરણ વ્યવસ્થા એ રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્યો કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત ન હોય, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો, સગવડો પ્રાપ્ત થાય, આવા સામાજિક કલ્યાણો સાધવાનો, ગરીબ તવંગરના ભેદો નાબૂદ કરી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી તેઓમાં સામાજિક આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન બંધારણમાં રાજ્યમાં માર્ગદર્શન આપેલ છે. તેથી બંધારણ એક સામાજિક દસ્તાવેજ પણ છે. એટલે આ સમાજવાદી જે છેવાડાના ટપકાના લોકો છે, જેમને વિકાસ નથી થયેલો, જેમને આર્થિક સમાનતા નથી મળેલી, જેમને રાજકીય સમાનતા નથી મળેલી, તો એવા લોકોને આર્થિક, રાજકીય, સામાજિક એ ન્યાય મળે એ માટેની આ વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અલગ અલગ જે લોકોની જે આર્થિક અસમાનતા છે, પૈસાદાર બનતો જાય, ગરીબ બનતો જાય, તો જે બે વચ્ચેની જે ખાઈ પડે છે તો એ દૂર થાય એ માટેના પ્રયાસો કરવામાં આવે. એ ઉપરાંત કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં દેશની સંપત્તિ કેન્દ્રિત ન થયેલી હોય એ પ્રકારની પણ અહીંયા વાત કરેલી છે. સૌનો સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકોની સગવડો પ્રાપ્ત થાય, તમામને સામાજિક કલ્યાણ સાધવાના પ્રયાસો કરવામાં આવે. ગરીબ તવંગરના ભેદભાવો નાબૂદ કરી તમામ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ પ્રકારના પ્રયાસો કરવા માટે આ સમાજવાદી શબ્દને ઉમેરવામાં આવ્યો હતો અને એ જ આમુખ લોકશાહી બંધારણનો આધાર સ્તંભ છે. ત્રીજો અને અંતિમ આધાર સ્તંભ બિન સાંપ્રદાયિકતા. વિદ્યાર્થી મિત્રો, બિન સાંપ્રદાયિકતા જેને આપણે એ પણ 1976ના 42ના બંધારણીય સુધારા અમુકમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. એ પણ
ચાર શબ્દો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડિતતા, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા, આ ચાર શબ્દો છે 1976ના એ બંધારણના 42માં સુધારા પ્રમાણે તેનો સમાવેશ કરવામાં આવ્યો. આ શબ્દને ઉમેરવામાં આવ્યો. ભારત એક ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક એટલે કે સેક્યુલર દેશ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. એટલે ધર્મનિરપેક્ષ, કોઈ એક ધર્મનું પ્રભુત્વ જોવા મળતું નથી. બિન સાંપ્રદાયિક ભારત દેશ છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારતના ધાર્મિક રાજ્ય બની શકે નહીં. બંધારણીય જોગવાઈ પ્રમાણે ભારત એક ધાર્મિક રાજ્ય કે ફલાણા ધર્મનું એવું કોઈ ભારત રાજ્ય નથી. કેવું છે તો કે બિન સાંપ્રદાયિક સેક્યુલર રાજ્ય છે. ભારત રાજ્યને પોતાનો કોઈ પણ ધર્મ નથી. ભારતને કોઈ પણ ધર્મ નથી. તો એ ભારતીય બંધારણની અંદર આ ઉલ્લેખ કરવામાં આવે છે કે ભારત રાજ્યને કોઈ પણ ધર્મ નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો પણ આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. ભારતમાં દરેક વ્યક્તિને પોતાની અનુકૂળતા પ્રમાણે ધર્મ પાળવાની, એના રીત રિવાજો કરવાની ધાર્મિક સ્વતંત્રતા એ ભારતમાં આપેલી છે. એટલે રાજ્યની અંદર, દેશની અંદર ધર્મ સાથે જોડી શકાશે નહીં. દેશના કોઈ પણ પક્ષપાત, દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય, ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકાશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી આપવામાં આવશે. તો આમ બિન સાંપ્રદાયિક એ ભારતીય મૂળભૂત લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. સર્વધર્મ સમદૃષ્ટિ તથા સર્વધર્મ સમભાવના સિદ્ધાંતોને વરેલો આ ભારતીય બંધારણમાં કોઈ પણ ધર્મને રાજ્યના એ ઉત્તેજન આપવામાં આવતું નથી, આપવામાં આવશે નહીં. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેનો પ્રચાર કરવાની દરેક નાગરિકને અધિકાર એ રાજ્યને કોઈ પણ પ્રતિબંધિત કે અવરોધ નથી. એટલે ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે. એના લોકો દરેક પોતપોતાની ઈચ્છા પ્રમાણે પોતાનો ધર્મ એ પાળી શકે છે. એના સિદ્ધાંતો એને પાળી શકે છે. એટલે રાજ્ય એમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકતું નથી. તો આવા અલગ અલગ પ્રકારના 3 લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા, જેને સેક્યુલર તરીકે ઓળખવામાં આવે છે, ધર્મનિરપેક્ષતા, દેશ બંધારણ કોઈ પણ એક ધર્મનું એ રક્ષણ કરતો નથી, એ કોઈ એને પ્રમોટ કરતું નથી, એને અલગ અલગ પ્રકારની કોઈ સહાય નથી આપતું. બધા જ ધર્મો બંધારણ પ્રમાણે સરખા છે એવી નીતિ સાથે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. લોકશાહી, લોકો દ્વારા, લોકો વડે, લોકોથી ચાલતી શાસન વ્યવસ્થા એ અમુકનો મુખ્ય આધાર સ્તંભ છે. સમાજવાદી, દરેક સમાજના લોકોનો આર્થિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય, રાજનૈતિક વિકાસ થાય અને ગરીબ તવંગરના ભેદભાવો નાબૂદ થાય, એ પ્રકારની ભાવના સાથે આ સમાજવાદી શબ્દને પણ એ 1976ના બંધારણીય સુધારામાં એ સમાવવામાં આવ્યો. અને બિન સાંપ્રદાયિકતા,
ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે એ ભાવના સાથે તમામ ધર્મોનું ભારતમાં રક્ષણ કરવામાં આવે છે, તમામ લોકોને પોતાનો ધર્મ પાળવાની છૂટછાટ આપવામાં આવે છે, એ પ્રકારના એ સિદ્ધાંતોને વરેલો આ ભારત દેશ છે. તો આમુખના આ જે મુખ્ય 3 સિદ્ધાંતોની આજે આપણે વાત કરી. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર એથી પણ થોડી આપણે આગળ પાઠની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે રિવિઝન કરતા રહેજો, વાંચતા રહેજો, જોતા રહેજો. ફરી પાછા એક નવા ટોપિક સાથે, નવા લેક્ચર સાથે હું આપની સમક્ષ હાજર થઈશ. જય હિન્દ, જય ભારત.